સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 13મી ફેબ્રુઆરી 2026 ને વાર છે શુક્રવાર। પંચાંગ કહે છે મહા મહિનો, કૃષ્ણ પક્ષ ને એકાદશીનો દિવસ, સાથે સાથે મૂળ નક્ષત્ર, વજ્ર યોગ, ધનુ રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ વહેલી સવારે 11:16 થી 12:41 સુધી છે અને યમઘંટ બપોરે 3:31 થી 4:56 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય અથવા શુભ યાત્રા કોઈ સારા ચોઘડિયામાં અથવા સારા મુહૂર્તમાં કરવી જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:19 થી 1:04 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, આ હતી પંચાંગની વાત। હવે વાત કરીશું આજના ઉપાયની। આજના ઉપાયમાં વહેલી સવારે તમે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો, ત્યારે નાહવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પધરાવી દેવાના છે અને ત્યાર પછી તમારે એ કાળા તલની અંદર અડધી ચમચી જેટલું હળદર પધરાવવાની છે। બંનેને મિક્સ કરવાનું પાણીની અંદર, તે પાણીથી જ નાહવાનું છે, બરાબર સમજી લેજો। નાહવાના પાણીમાં 1 ચમચી કાળા તલ, અડધી ચમચી હળદર પધરાવવાની છે, બંનેને પાણીમાં મિક્સ કરવાનું, તે પાણીથી નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાથે સાથે સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। આટલું કાર્ય થઈ જાય, સ્નાન થઈ જાય, તમે કપડાં પહેરી લો તો કપડાં જયારે પહેરો ત્યારે કપડાની અંદર, અંદરના ગાર્મેન્ટ્સમાં અને બહારના ગાર્મેન્ટ્સમાં તમારે સ્પ્રે, સેન્ટનો ઉપયોગ કરવાનો છે। સ્પ્રે અને સેન્ટ અત્તર તમારા શરીર પર લગાડવાનું છે, બરાબર સમજી લેજો। તમારા કપડા સ્પ્રે, સેન્ટ અને સ્પ્રે વાળા હોવા જોઈએ। જો તમારી પાસે દેશી અત્તર હોય તો એક બીજું હોત કાર્ય કરવા જેવું છે। તમારા જમણા હાથના અંગૂઠાની નીચે આ જે ભાગ છે ગાદીજો, ત્યાં આગળ દેશી અત્તર લગાડો અને ડાબા હાથથી આ રીતે રબ કરો। બસ આટલું જ કાર્ય કરો અને ત્યાર પછી બિલકુલ સીધા સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખો। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજી અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસો, પલાઠી વાળો, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો છે। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 13મી ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રો ને સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા બલબુદ્ધિને વિદ્યા આપે, એમની મનોકામના પૂર્ણ કરે, સાથે સાથે એમનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ તમારે સેન્ટ અને સ્પ્રેનો ઉપયોગ કરવાનો। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન કરવાનું। જો લીલું ઘાસ અથવા ઘાસનું દાન ન કરી શકો તો તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયને અર્પણ કરવાનું। સાથે સાથે સંધ્યાકાળ થાય તે પહેલા તમારે પતાસા બજારમાંથી લાવવાના છે। ખાંડના પતાસા બને છે, એ ખાંડના પતાસા લાવવાના અને નાના નાના બાળકોને વેચવાના છે। નાના નાના બાળકોને પતાસા વેચવાના છે। બીજું ખાસ, કોઈ પણ કુંવારી દીકરી હોય, સ્ત્રી હોય તો એને શ્રૃંગારનો સામાન આપશો। જો કુંવારિકા હોય તો બહુ સરસ। જો કુંવારી દીકરીને તમે શ્રૃંગારનો સામાન આજે આપશો તો તમને આખું વર્ષ ઉત્તમ પરિણામ મળશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલોના આશીર્વાદ મેળવવાના અને આશીર્વાદ મેળવ્યા પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન કરવાનું અથવા પોતાના ઘરમાં બનેલું ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ અનાથાશ્રમમાં, કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને
તમારે ચોખાનું દાન કરવાનું છે, ખાંડનું દાન કરવાનું છે, ચણાની દાળનું દાન કરવાનું છે અને સાથે સાથે તમારે ઘઉંનું દાન કરવાનું છે. જો આટલું દાન કરો, ઉત્તમ પરિણામ આખું વર્ષ પતિ અને પત્નીને મળશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું નિયમિત એક વિડીયો જ્યોતિષને લગતો મૂકું છું. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવશો અને જ્યારે જ્યારે હું વિડીયો મૂકીશ નિયમિત, ત્યારે તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમે મારા વિડીયોને તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામનું પેજ અને મારું ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, મારા પેજને લાઇક પણ કરજો અને એક પ્રાર્થના કરું છું કે મારા બધા જ વિડીયોને તમે શેર કરજો. તમે વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એના જીવનમાં પણ ભગવાનની કૃપા થશે. તો વાલા મિત્રો, નિયમિત કહું છું એક વાતને આજે ફરી કહું છું કે આ ઉપાય જે હું બતાવી રહ્યો છું તેનું પરિણામ 24 કલાકમાં નહીં મળે. નિયમિત ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા અને ટેન્શન દૂર થશે. તો મારા વિડીયોને બરોબર શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.